પહલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાને લઈને રાજપીપળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું। મળતી માહિતી મુજબ પહેલગામ ખાતે પર્યટકો ઉપર થયેલ આતંકી હુમલાના વિરોધમાં રાજપીપળા સફેદ ટાવર પાસે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા હતા તેમજ મૃતકોના પરિવારને કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય મળે તેમજ આતંકીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરાઈ હતી। કાર્યક્રમને લઈને બજરંગ દળના સંયોજક પુષ્પરાજસિંહ ચૌહાણે પોતાની પ્રતિક્રિયા આપી હતી। જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે પર્યટકો ઉપર જે માનસિક જિહાદીઓ આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે, જે દુઃખદ ઘટના છે। ભારતની અંદર આ બહુ મોટામાં મોટી ઘટના બની છે અને જે ત્યાં ધર્મ પૂછી નામ પૂછી અને જે ગોળીબાર કરવામાં આવ્યો છે એ બહુ ખરાબ છે। એવા આ આતંકવાદીઓને પાકિસ્તાનની અંદર જે સહારો આપનાર પાકિસ્તાનને પણ ભરકે બારવું જોઈએ અને એમની પર ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ એવી અમારી ભારત સરકારને માંગ છે। આવા બનાવો વારે ઘડીએ ના બને। તમે જોઈ શકો છો, એ બંગાળ હોય, યુપીની અંદર હોય, ઘણી બધી જગ્યાઓ પર અત્યારે જિહાદીઓનું વલણ વધી ગયું છે। તો આવા જિહાદીઓ ઉપર કડક કાર્યવાહી થાય એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળની અને હિન્દુ સંગઠનોની માંગ છે। એ જ રીતે અમારે બીજું આગળ કંઈ કહેવું નથી, પણ આ રીતે કડક વલણ અપનાવે એવી અમારી સરકારને માંગ છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ જિલ્લા સંયોજક પુષ્પરાજસિંહ ચૌહાણ।